અમરેલી 14 વિધાનસભા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ફરી શરૂ કરી કાર્યકર્તાઓ સંમેલન યોજાયું હતું। ભાજપ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા, ભાજપના કદાવર નેતા દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારાયણ કાછડિયા, રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા વગેરે નેતાઓની ઉપસ્થિતિ મધ્યસ્થ કાર્યાલય ખાતે માનવ મેદની સાથે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। અમરેલી 14 લોકસભા ચૂંટણી આમ તો નામની ઘોષણા થાય છે ત્યારથી જ વાળ વિવાદમાં સપડાયું હતું। સાથે સાથે પહેલા બનાવેલું કાર્યાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે। 4 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી પહોંચી બૃહદ બેઠક કરી હતી અને તેમજ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। ત્યારબાદ જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ તમામ મહાનુભાવોનું સાપ્તાહિક સ્વાગત કરવામાં આવ્યું હતું। હવે આપણે સૌને કામે લાગી જવાનું છે તો સાંસદ નારાયણ કાછડિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા વિકાસના કામોની ચર્ચા કરી હતી। પોતાને મળેલી લીડ કરતા અમરેલીમાં ડબલ લીડથી ભરત સુતરિયા વિજય પ્રાપ્ત કરે તેવી કાર્યકર્તાઓ સાથે આશા વ્યક્ત કરી હતી। દિલીપ સંઘાણી સહિત તમામ ધારાસભ્યો દ્વારા પણ ભવ્ય જીત ભરત સુતરિયાને મળે તે દિશામાં કામ કરવા કાર્યકર્તાઓને જણાવ્યું હતું। આજે ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે વિશાળ જનમેદની કાર્યાલયમાં ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। કાર્યાલયનું ઉદ્ઘાટન નહોતું, આજે અમરેલી વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન હતું। જે રીતે અમરેલી વિધાનસભાના કાર્યકર્તાઓ અમરેલી તાલુકો હોય, કુકાવા તાલુકો, અમરેલી શહેર હોય, જે રીતનું આજે તમે સંમેલન જોયું છે, ખાસ કરીને અમારા દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ હોય, સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા હોય, ભાવકુભાઈ ઉંધાડ હોય, મહેશભાઈ કસવાલા હોય, જેવીભાઈ કાકડિયા હોય, જનકભાઈ હોય, ડૉક્ટર કાનાબાર સાહેબ હોય, અનેક આગેવાનો સાથે ઉપસ્થિતિ રહી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ અને સમગ્ર ટીમ બીજેપી સાથે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે રીતે ઉપસ્થિત થયા હતા, એક મોટા જોમ અને જુસ્સા સાથે આગામી લોકસભાનું ઇલેક્શન જ્યારે 7મી તારીખે મતદાન થવાનું ત્યારે મોટી લીડથી ભરતભાઈને વિજય બનાવવા માટે આજ કાર્યકર્તા સંકલ્પ કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા। ઓકે, અમરેલી કુકાવા ઓડિયા વિધાનસભાનું સંમેલન આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈના સમર્થનમાં નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે મળ્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં લોક સમર્થન, કાર્યકર્તાનો ઉત્સાહ અને પેજ પ્રમુખ સુધી આ કાર્યકર્તાઓ મતદારોને મતપેટી સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે એવો વિશ્વાસ આપ્યો છે। આ વિશ્વાસે સૌરાષ્ટ્રમાં અમરેલીની સીટ ખૂબ લાંબા ગાળાથી વોટિંગ પેટર્નથી જીત મેળવે એ દિશાનું વાતાવરણ આજે સમગ્ર જિલ્લામાં કેળવાયેલું છે અને એના આધારે અમને અમારો વિશ્વાસ અને આત્મબળ વધ્યું છે। આજનું સંમેલન ખૂબ સફળ છે।